હેલો દોસ્તો, પતિની મિલકતમાં પત્નીનો કેટલો અધિકાર તેના માટે આ વિડીયો જુઓ. ઘણી વખત પત્ની જે હોય ને એમના મનમાં એવું હોય છે કે મારી જે પતિની પ્રોપર્ટી છે એમાં મારો અબાધિત અધિકાર છે. પત્નીને પતિની મિલકત પર સીધો હક છે કે કેમ એ સમજીએ આપણે. તો ઘણી પત્નીઓ એવું માને છે કે લગ્ન થયા એટલે પતિની દરેક પ્રકારની મિલકતો હોય એમાં મારો સીધો અધિકાર હોય છે, પણ આ હકીકત નથી. હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે પત્નીને પતિની સંપત્તિ પર કોઈ પણ પ્રકારનો અબાધિત અધિકાર મળતો નથી. પત્ની પાસે માત્ર ને માત્ર મેન્ટેનન્સ એટલે જીવન નિર્વાહનો જ અધિકાર છે, મિલકતનો અધિકાર નથી. હા, કોઈ પતિનું અવસાન થયું હોય તો વસિયત નહીં કરી હોય તો પછી કાયદેસરના વારસદાર તરીકે હકદાર હોય છે, પણ જ્યાં સુધી પતિ જીવિત છે ત્યાં સુધી એની તમામ પ્રકારની મિલકતો છે એમાં કઈ પત્નીનો ઓટોમેટિકલી કોઈ પણ પ્રકારનો અધિકાર દાખલ થઈ જતો નથી હોતો. પત્નીને માત્ર ને માત્ર મેન્ટેનન્સનો અધિકાર હોય છે. એ વાત સમજવાની છે. એક બેન મારી પાસે આવેલા હતા કે મારે ડિવોર્સ કરવા છે, મારા પતિ સાથે ફાવતું નથી, પણ એની બધી મિલકતો છે ને મારે લઈ લેવી છે, કેવી રીતે થશે, તમે મને રસ્તો બતાવો. એ બેનને આપણે સમજાવવામાં આવેલું હતું કે બેન આવી રીતનું નથી હોતું, તમારો કોઈ સીધો અધિકાર કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી પર નથી હોતો. તમારે ખાલી મેન્ટેનન્સનો અધિકાર હોય છે. મેન્ટેનન્સનો મેટર ફાઇલિંગ કરો અને એના અનુસંધાને જે ઓર્ડર થશે એ તમને વસ્તુ મળી શકશે.